ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિસનગર ખાતે મહિમાવંત મહેસાણા કાર્યક્રમ અંતર્ગત ₹938 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ₹630 કરોડના કામોનું ખાતમુહૂર્ત, ₹168 કરોડના કામોનું ભૂમિપૂજન તથા ₹140 કરોડના પૂર્ણ થયેલા વિકાસ કામો જનતા માટે ખુલ્લા મુકાયા। મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં જ આશરે ₹2500 કરોડના વિકાસ કાર્યો પૂર્ણ થયા છે। કાર્યક્રમ દરમિયાન સબરગા માતાઓને પોષણ કીટ વિતરણ તેમજ સ્વદેશી અપનાવવાનો શપથ લેવડાવવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીએ મહેસાણા જિલ્લાના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાની ખાતરી આપી। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે ₹11,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે અને આરોગ્ય શિક્ષણ સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। કાર્યક્રમમાં વિવિધ આગેવાનો, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। આજે મહેસાણા જિલ્લામાં લગભગ 938 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે થયા છે। આ સતત 3 વર્ષથી લગભગ 2100 થી 2200 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્તના પ્રકલ્પો પૂરા થયા છે અને હજુ આ વિકાસની પ્રગતિ અવિરત ચાલી રહી છે અને આવતા સમયમાં મહેસાણાની અંદર વસતા ગ્રામવાસી અને શહેરીજનો માટે અનેકવિધ યોજનાઓ અને એ યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચે એનો પ્રયાસ અમારા સૌ ધારાસભ્યો, સાંસદ સભ્યશ્રીઓ અને રાજ્ય સરકાર કરી રહી છે। એટલે લોકોના મનની અંદર ઇઝ ઓફ લિવિંગનો જે વિચાર આદરણીય મોદી સાહેબે મૂક્યો છે એ સંકલ્પ ચરિતાર્થ થાય એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પૂરા કરવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ। આજે 938 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થયા।